અધિકારી બનવા માટે સારું પોસ્ટિંગ મેળવવા માટે પોલીસમાં ઘણા લોકો વલખા મારતા હોય છે. એવા આ માહોલમાં જેમના કામની આ રાજ્યે નોંધ લીધી હતી એવા ટોચના એક અધિકારી પોલીસ અધિકારીએ નોકરીને રામ રામ કરી દીધા છે. વાત છે જૂનાગઢના એસપી હર્ષદ મહેતાની. તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે, જેના કારણે રાજ્યના પોલીસ બેડામાં એક મોટી ચર્ચા શરૂ થઈ ગઈ છે. શા માટે તેમણે રાજીનામું આપી દીધું એ સવાલ આજે પૂછાઈ રહ્યો છે, એની વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન. જૂનાગઢ જિલ્લાના એસપી તરીકે 2023ના ઓગસ્ટ મહિનાથી હર્ષદ મહેતાએ ચાર્જ સંભાળ્યો હતો. જ્યારે છેલ્લા ઘણા સમયથી એસપીના રાજીનામાને લઈને લોકોમાં ચર્ચા ચાલતી હતી, ત્યારે આજે 6 જાન્યુઆરીએ એસપી હર્ષદ મહેતાની સ્વૈચ્છિક નિવૃત્તિ પર ગૃહ વિભાગે મોહર મારી છે. હર્ષદ મહેતાએ છેલ્લા 2 વર્ષમાં દારૂ જુગાર અને નશાના કાળા કારોબારને કાબૂમાં લેવા માટે તમામ પ્રયાસો કર્યા હતા. બીજી તરફ એક શિક્ષક જીવ હોવાના કારણે તેમણે જૂનાગઢ જિલ્લામાં સે ટુ નો ડ્રગ્સની એક ઝુંબેશ ચલાવી હતી, જેનાથી ઘણા યુવાનો નશાના ખપ્પરમાં હોમાતા પણ બચ્યા છે. હર્ષદ મહેતાની એક જીદે તેને શિક્ષકથી એક આઈપીએસ અધિકારી બનાવ્યા હતા. જૂનાગઢમાં તેમણે નોકરી કરી એ દરમિયાન દલિત યુવક પર કથિત રીતે ગણેશ ગોંડલે હુમલો કર્યાનો બનાવ હોય કે મુંબઈના મુફ્તી સલમાન અઝહરીની તકરીરનો બનાવ હોય, આવા બનાવને લીધે જૂનાગઢ સતત ચર્ચામાં રહ્યું. હર્ષદ મહેતાના રાજીનામાનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી, પણ એક વાત નોંધવા જેવી છે કે આજથી 4 દિવસ પહેલા એક સમાચાર આવ્યા હતા. જૂનાગઢના આ એસપીના લેટરથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. જૂનાગઢના એસપી તરીકે હર્ષદ મહેતાએ બુટલેગરો અને પોલીસ વચ્ચેની જે સાંઠગાંઠ છે એને ખુલ્લી પાડી હતી. જે પત્ર તેમણે વાયરલ કર્યો હતો, હર્ષદ મહેતાએ પત્ર વાયરલ કરીને ઘણા લોકોને ચોંકાવી દીધા હતા. થોડા દિવસ પહેલા જ દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ બંધ કરવા માટે તેમણે સૂચના આપી હતી, અને એ સૂચના પછી પણ દારૂ જુગારની જે પ્રવૃત્તિ છે એ ચાલતી રહી હતી. ત્યારબાદ તેમણે આ પત્ર વાયરલ કર્યું હતું. આ પત્રમાં એસપીએ કહ્યું હતું કે જિલ્લા પોલીસની મીઠી નજર નીચે દારૂ અને જુગારના હાટડા ચાલી રહ્યા છે. આ પત્ર વાયરલ થયાના થોડા દિવસોમાં જ્યારે કે તેમનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે, તેથી અનેક લોકો ચોંકી ઉઠ્યા છે. આવતીકાલે 7 જાન્યુઆરીએ જૂનાગઢમાં આ પૂર્વ પોલીસ વડાનો ભવ્ય રોડ શો રાખવામાં આવ્યો છે. બાઉદ્દીન કોલેજ ખાતેથી આ રોડ શો નીકળવાનો છે. ત્યારે શિક્ષકથી લઈને ઉચ્ચ પોલીસ અધિકારી બનેલા હર્ષદ મહેતાએ સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું છે. એવા સમયે આ વિશે તમારું શું માનવું છે? અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.